હરિઓમ, જય ભીમ, જય રામાપીર મારા વાલા જ્ઞાતિજનો. વાલા જ્ઞાતિજનો, આમ તો ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. પરિવર્તન થવું જ જોઈએ, વિકાસ પણ થવો જોઈએ. અમે વિકાસ કે વિકાસકના વિરોધી નથી, પરંતુ જો વિકાસના નામે વિનાશ થતો હોય ત્યાં અમારો વિરોધ છે. વાલા જ્ઞાતિજનો, મોટી મુસીબતો ક્યાં આવીને ઉભી રહી છે ખબર છે? કે જે સમાજના આગેવાનોને સમાજને ન્યાય અપાવવા માટે આગેવાની આપી હોય છે, તે જ સમાજના અમુક ગણ્યા ગાંઠ્યા આગેવાનો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સમાજને ન્યાય નથી અપાવતા, ત્યાં મોટી મુસીબતો આવીને ઉભી રહી છે. વાલા જ્ઞાતિજનો, મહાલક્ષ્મીને તુલસીવાડીમાં છેલ્લા 15 થી 20 વર્ષથી વિકાસનું કાર્ય ચાલુ છે. એમાં આપણું પુરાતન હનુમાન દાદાનું મંદિર, જીમ, ગાર્ડન, 2 પંચાયતના હોલ, પાર્કિંગની સુવિધા, આવી અનેક મૂળભૂત સુવિધાઓથી આપણને વંચિત રાખવામાં આવ્યા છે, જેના કારણે આપણને ન્યાય અપાવવા બહાર પડવું પડે છે. છેલ્લા 15 થી 20 વર્ષથી હંસરાજભાઈ હેલિયા, અમીરભાઈ વિંજુડા, કેતનભાઈ મકવાણા, રાહુલભાઈ મારુ અને હું પોતે કાંતિ સાંડીસ, અમે છેલ્લા 15 થી 20 વર્ષથી સમાજને ન્યાય અપાવવા માટે લડીએ છીએ. અને હમણાં એક નવયુવાન તડપદાર ગૌરવ હેલિયાએ પણ આગેવાની લીધી છે. તે ગૌરવ હેલિયાના સમર્થનમાં હું અને મારી સંપૂર્ણ ટીમ અને મુંબઈ મેઘવાળ પંચાયત અમે દરેકે દરેક એના સમર્થનમાં સમાજને ન્યાય અપાવવા માટે છીએ. વાલા જ્ઞાતિજનો, મહાલક્ષ્મી અને તુલસીવાડી નહીં, પરંતુ મુંબઈમાં ક્યાંય પણ જો આપણી સમાજ પર અન્યાય થતો હોય તો એ દરેકને ન્યાય અપાવવા માટે મુંબઈ મેઘવાળ પંચાયત અને અમારી સંપૂર્ણ ટીમ તન મન ધનથી અમે એમની સાથે છીએ. વાલા જ્ઞાતિજનો, નવયુવાનોને અને આખી સમાજને અમે કહીએ છીએ કે જો આજે આપણને પોતાને ન્યાય અપાવવા માટે બહાર નહીં પડશો તો ભવિષ્યમાં આપણને આપણી મૂળભૂત સુવિધાઓ તો શું, પરંતુ આપણને મુંબઈમાંથી આપણા ઘર ખાલી કરવાના પણ વારા આવશે. માટે આપ સમાજને ન્યાય અપાવવા માટે જે આગેવાનોએ આગેવાની લીધી છે તે દરેકને સમર્થન આપો, સાથ સહકાર આપો, એવી આપને વિનંતી. હરિઓમ.